તારીખ આજે 15 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આજે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈએ છે. આજે કારતક મહિનાની એકાદશી છે, બરાબર. કયા પક્ષની? કૃષ્ણ પક્ષની એકાદશી છે. 4 દિવસ રહીને હવે ગુરુવારે 20 તારીખે અમાવસ્યા છે કારતક મહિનાની, અને એ દિવસે આપણે પાછું પેલી દીકરીઓને જમવાનું જે કંઈ આપણે મંડળ તરફથી આપીએ છીએ તે આ વખતે પણ રાખેલું જ છે. 25 છોકરીઓ અત્યારે આવી જવાની ત્યાં, મને આજે જ સમાચાર મળ્યા. 12 હતી, હવે 25 થઈ ગઈ. એટલે સોમ મંગળવારે કદાચ એવું કહે છે કે ફૂલ થઈ જાય, 38 જે છે તે બધી આવી જાય. કારણ કે દિવાળી પછી હવે બધી સ્કૂલો ચાલુ થઈ ગઈ ને, એટલે એ લોકોની 38-40ની જે રેન્જ છે બધી દીકરીઓ આવી જશે. એટલે જેને કંઈ જે કંઈ અમાસ પેટે લખાવવાની ઈચ્છા હોય તો એ આપી દે, કાં બોલી દે, કાં સંકલ્પ કરી દે, તો એ પ્રમાણે એનું કામ થઈ જશે. ચાલો, આપણે અત્યાર સુધી આમાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એનું ભાષ્ય જોઈ રહ્યા છે. અને એમાં આપણે અત્યારે જે જોઈ રહ્યા છે તે મુદ્દો આપણો એવો છે કે ભાઈ, જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ આત્માનું જે જ્ઞાતાપણું લાગે છે તે વસ્તુતા એ આત્માનું નથી હોતું, પણ એમ કહે કે અહંકારનું જ્ઞાતાપણું હોય છે. પરંતુ એ અહંકારનું જ્ઞાતાપણું આત્માને વિશે દેખાય છે. આવું અદ્વૈતીઓનું માનવું છે, જેનું આપણે 2 ઉદાહરણ દ્વારા ખંડન, એમણે 2 ઉદાહરણ એના માટે આપેલા. એક તો દર્પણની અંદર આપણું મુખ દેખાય છે એ, અને બીજું ઉદાહરણ વ્યક્તિને જોઈને એની જાતિ આદિ જે કંઈ છે એનો તમે જે કંઈ એમ કહી કે અંદેશો જે તમને થાય છે તે. તો બંને ઉદાહરણ જે છે એ ઉદાહરણ રામાનુજાચાર્યએ એ ઉદાહરણથી જ આત્મા જે છે એ જ્ઞાતાપણું જે એનું જે છે એ અહંકારમાં સિદ્ધ થાય છે. એ બંને ઉદાહરણો જે એમને આપેલા અદ્વૈતીઓએ, એ બંનેનું ખંડન કર્યું. કેવી રીતે ખંડન કર્યું? તો પહેલું ઉદાહરણ જે એમ આપેલું છે કે ભાઈ, અરીસાને વિશે જ્યારે પણ આપણું મુખ દેખાય છે તો એ વસ્તુતા આપણું મુખ અંદર હોતું નથી, પણ એ અરીસામાં દેખાય છે. એ જ પ્રમાણે એમ કહે કે અંતઃકરણને વિશે સંવિત જે આત્મા જે છે એ દેખાય છે. એટલે એમ કહે કે એની અનુભૂતિ જે છે તે દેખાય છે, એની ઉત્પત્તિ એમાંથી થાય છે. રામાનુજાચાર્ય એનું ખંડન એ પ્રમાણે કર્યું કે વસ્તુતાએ જે અરીસો જે છે તે પ્રતિબિંબ જે છે તમારું, કે મુખ જે છે એની ઉત્પત્તિ કરનાર નથી, પણ પ્રકાશના પરાવર્તનને કારણે એમ કહે કે તમારું મુખ એ અરીસાની અંદર છે એવો તમને આભાસ થાય છે. વસ્તુતાએ તમારું મુખ અંદર હોતું જ નથી, તમે તો બહાર છો. અરીસો આ બાજુ છે, તમે બહાર છો. એટલે અરીસામાં જે તમે તમારી જાતને જુઓ છો એ પ્રકાશ દોષને કારણે, એટલે પ્રકાશના પરાવર્તનને કારણે, એને પ્રકાશનો દોષ કયો છે. તો એને કારણે તમે એમ કહે કે પોતે પોતાની જાતને અરીસામાં છો એવો જોઈ શકો છો. જાત આદિકમાં પણ એવું જ કહ્યું કે વ્યક્તિ જે છે એની જાતનું જે ઓળખાણ જે છે તે કેવી રીતે, એ પણ એવી રીતે જ કહ્યું એમણે. વળી જાતિ વ્યક્તિમાં આશ્રય કરીને રહેલી પ્રતીત થાય છે, તેનું કારણ તો એ કે એ જાતિ વ્યક્તિ થકી અભિવ્યંગ્ય છે માટે. એટલે પછી એનું કેવી રીતે એમણે ખંડન કર્યું એ આ પ્રમાણે: ઘટત્વ એ ઘટનો આકાર છે માટે ઘટમાં રહે છે, નહીં કે ઘટથી એ પ્રકટ કરાય છે માટે. બરાબર. એટલે ઘટત્વ એટલે શું છે કે ઘડો. તો એ ઘડો જે છે તે ઘટનો આકાર છે, બરાબર. એટલે ઘડાનો એક આકાર છે, તો એ એટલા માટે એ ઘડો કહેવાય છે, નહીં કે એની ઉત્પત્તિ એનાથી થાય છે. બરાબર. એટલે બંને રીતે જે એમ કહે કે ઉત્પત્તિ, એમ કહે કે અનુભૂતિ જે છે એની ઉત્પત્તિ અહંકારમાંથી થાય છે. એ બંને ઉદાહરણ જે અદ્વૈતીઓએ આપેલા એનું રામાનુજાચાર્ય આ પ્રમાણે ખંડન કર્યું, જે આપણે ગઈકાલે જોયું. માટે સંવિતે અંતઃકરણ રૂપ અહંકારમાં રહેલી તરીકે જણાવવાનું ખરી યા ખોટી રીતે કાંઈ જ કારણ દેખાતું નથી. તમે ખરી રીતે કહો કે ખોટી રીતે કહો, સંવિત જે અનુભૂતિ જે છે તે અંતઃકરણમાં દેખાય એ વાત હાવ કેવી છે, સિદ્ધ થતી નથી. ખરી રીતે કે ખોટી રીતે એ સિદ્ધ થતી નથી.
સંવિતને ખરેખર અહંકારમાં રહેલી દેખાડનાર જાતિ વ્યક્તિના દ્રષ્ટાંત પ્રમાણે અથવા એવો ખોટો ભાસ ઉપજાવનાર મુખ દર્પણના દ્રષ્ટાંત પ્રમાણે. બે રીતે છે, બરાબર. એક છે સંવિતને ખરેખર અહંકારમાં રહેલી દેખાડનાર, તો એ કયું છે? જાતિ વ્યક્તિનું દ્રષ્ટાંત છે, બરાબર. બીજું દ્રષ્ટાંત શું છે? એવો ખોટો ભાસ ઉપજાવનાર, તો એ મુખ દર્પણના દ્રષ્ટાંત પ્રમાણે. મુખ દર્પણનું દ્રષ્ટાંત જે છે તે ખોટું છે. કેવી રીતે ખોટું છે? મુખ તમારું અંદર તમને દેખાય છે, પણ એકચ્યુઅલી તમે થોડા અંદર હો છો, એટલે તમને એવો ભાવ થાય છે, એટલે એ ખોટો ભાસ થાય છે. વસ્તુતા એ બંને ઉદાહરણ જે છે ખરી રીતે કે ખોટી રીતે, બરાબર, એ બંને ઉદાહરણ ખોટા છે. જો સમજો, જાતિ થકી વ્યક્તિ જે છે, સમજો, એની ઓળખાણ થાય છે, પણ એ જાતિ થકી થોડો ઉત્પન્ન થયો છે. એની ઉત્પત્તિમાં કારક તો એના બાપાને એના બા છે ને. વ્યક્તિ થોડો જાતિ થકી ઉત્પન્ન થયો છે. હમણાં ઘનશ્યામ સ્વામી એક ઉદાહરણ બહુ સરસ આપેલું કે ભાઈ કોઈ જગ્યા પર કોઈ એક ખોટું કામ થયું હોય ને એના થકી ગર્ભધારણ થયો હોય તો એ પરંપરા નહીં કહેવાય. પછી તમે કહો કે ભાઈ એકની ઉત્પત્તિ એવી રીતે થઈ અને એ કદાચ બહુ મોટા સંત બને, કારણ કે ઘણા સંતોની ઉત્પત્તિ એવી રીતે થઈ છે, એટલે આપણે ત્યાં કહ્યું કે ભાઈ નદીના મૂળ ને સાધુના કુળ એ જોવા નહીં. પણ પછી એ પરંપરા નહીં કહેવાય. તમે સમજો જે કહેવા માગું જ તે કે ભાઈ એ ખોટું કામ થયું એને કારણે જે કોઈ ઉત્પત્તિ થઈ અને એ વ્યક્તિ બહુ મોટો સાધુ થયો અને એણે સમાજ માટે બહુ ઉપકાર કર્યો, એટલે પછી એને પરંપરા બનાવી થોડી દેવાય કે એ તો ખોટું કામ કરીને જ પ્રજા ઉત્પત્તિ કરવાની. એ પરંપરા બનાવાય? પરંપરા તો ન જ બનાવાય ને, કારણ કે એ વાત તો ખોટી જ છે. જે ખોટી છે તે ખોટી છે. ભાઈ એ સાધુની ઉત્પત્તિ એવી રીતે થઈ ગઈ તો ઓકે, ચાલો ભાઈ, કે એની ઉત્પત્તિ કંઈ પ્રારબ્ધમાં એવું લખેલું હતું. દાખલા તરીકે એમાં વ્યાસજીની ઉત્પત્તિ સૌથી મોટું કારણ છે કે ભાઈ વ્યાસજી જે છે એમાં પરાશર જે હતા એ અને મત્સ્યગંધા, તો મત્સ્યગંધાને એકચ્યુઅલી એના પિતાશ્રીએ એ નદી કિનારે એટલે જ બેસાડેલી હતી કે કોઈ સાધુ ત્યાં આવે જાય તો એને એમાં એમ કહી કે નદી જે છે એ પાસ કરાવે, આ કિનારેથી પેલા કિનારે પહોંચાડે. કારણ કે તે સમય પર સાધુ એટલે ભગવાન જેવા સાધુ કહેવાતા હતા. સાધુ કોઈ એવું કરે જ નહીં. એટલે એણે તો સ્પેશિયલ દાસરાજ જે હતા એણે એની દીકરીને મત્સ્યગંધાને એ સાધુઓને નદી પાર કરાવવા માટે ત્યાં બેસાડેલી હતી. તમે વિચાર કરો, સાધુઓ ઉપર કેટલો ભરોસો. અને પરાશરે એના જેવા તો કોઈ સાધુ નહીં. તો પરાશર જ્યારે એ નૌકા પાસે આવ્યા અને એને જ્યારે મત્સ્યગંધાને એવું કહ્યું કે મારે પેલે પાર જવું છે, તો એ કંઈક હા ચાલો બેસી જાઓ. અને એમાં બંનેને કોઈ સંકોચ નહીં હતો. પરાશરને પણ કોઈ સંકોચ ન હતો અને મત્સ્યગંધાને પણ કોઈ સંકોચ ન હતો. અને મત્સ્યગંધા જોડે પરાશરે એ પછી જે કંઈ વ્યવહાર કર્યો, પ્રકૃતિ જે કંઈ હતી તે પ્રમાણે. પરાશર બહુ મોટા જ્યોતિષ હતા. આજે પણ પરાશર જ્યોતિષના બહુ વખાણ થાય છે. તો એ સમયમાં જે સમય ચાલતો હતો, દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ એક તો પહેલાં એમ કે કરણ આવે, નક્ષત્ર આવે, યોગ આવે, પછી પહેલાં બે કોણ આવે, એ પાંચ ભેગા થાય એને પંચાંગ કહેવાય. સમજો, કરણ, નક્ષત્ર, યોગ અને પહેલાં બે રહી ગયા. પહેલાં બે એકદમ જે ફેમસ છે એ જ રહી ગયા મારા. આ બે આ ત્રણ અઘરા છે તે મને યાદ રહી ગયા. આ પાંચ ભેગા થાય તો એને પંચાંગ કહેવાય. તિથિ અને નહીં વારની તિથિ છે એક, તિથિ છે એક, હજુ એક રહી ગયું. એ પાંચ ભેગા થાય એને પંચાંગ કહેવાય. બરાબર. તો તો એ સમયે પરાશર ઋષિએ જોયું કે આ યોગ ભગવાનની ઉત્પત્તિ માટેનો છે. કારણ કે બહુ મોટા જ્યોતિષ હતા ને, તે કહે કે આ તો ભગવાનની ઉત્પત્તિનો કાળ છે, તો આ કાળ વ્યર્થ ન જવો જોઈએ. એટલે એણે મત્સ્યગંધાને એની મરજીથી એવું કહ્યું કે હું તને હવે પછી જે કંઈ કરીશ તો એમાં તું એને દોષની રીતે ન લેતી, પણ ભગવત ઉત્પત્તિમાં તું કારક બનીશ એ પ્રમાણે લેજે. તો મત્સ્યગંધા રેડી થઈ ગયા અને નદીની વચ્ચે એટલે વહાણની અંદર એમણે પ્રકૃતિએ એ પ્રમાણે પ્રેરણા કરી અને પછી જે કંઈ ઘટના ઘટી અને એ ઘટના ઘટી પછી પરાશરે પાછો એમને વરદાન આપ્યું કે ભાઈ તમારું જે કૌમાર્ય જે છે એ જશે નહીં, એટલે તમે કુંવારાને કુંવારા જ રહેશો. અને ભગવાન વ્યાસજી તમારા
ગર્ભને વિશે આવશે એટલે તમારા શરીરમાંથી આ જે મત્સ્યની ગંધ આવે છે તે ચાલી જશે. સમજો, મત્સ્યની ગંધ હતી તે તો ચાલી ગઈ અને ભગવાન વ્યાસજીનું એમના થકી અવતરણ પણ થઈ ગયું અને એ પોતે પછી રાણી સત્યવતીના નામે ઓળખાયા. કોના નામે ઓળખાયા? સત્યવતી. અને એ સત્યવતી કોણ? જેના શાંતનુ જોડે લગ્ન થયેલા તે સત્યવતી. શાંતનુ જે રોજ નદી કિનારે જતા હતા અને એને એ સત્યવતી જોડે પ્રેમ થઈ ગયેલો અને એ સત્યવતીની ઉંમર એકચ્યુઅલી પિતામાં ભીષ્મ જેટલી જ હતી એ સમય પર, થોડી ઘણી આમ તેમ હશે, બહુ મોટી ન હતી. અને ભીષ્મને ખબર પડી એટલે ભીષ્મએ પછી એના બાપાના લગ્ન એ સત્યવતી જોડે કરાવ્યા. તો દાસ રાજે ત્યારે શું શરત મૂકી? એવી શું શરત મૂકી કે ભાઈ જ્યાં સુધી ભીષ્મ છે ત્યાં સુધી તો એમ કે આના જે સંતાન ઉત્પત્તિ થશે એને કંઈ પ્રાપ્ત થવાનું જ નથી, કારણ કે ભીષ્મ તો બહુ મોટા લડવૈયા છે, આખું જગત જેનાથી ધ્રુજે છે, તો એની આગળ આ છોકરાઓનું શું આવવાનું? જે કંઈ આવશે તે આની કુખે. એટલે એણે એવી શરત મૂકી કે ભાઈ આની કુખે જે કોઈ આવે એ તમારા ગાદીનો અધિપતિ બને એવું તમારે મને વરદાન આપવું પડે. તમે એવી જુબાન આપો તો તમારા મારી દીકરી જોડે લગ્ન કરાવું. એકચ્યુઅલી શાંતનુ ત્યારે રાજી ન હતા, શાંતનુ ચાલ્યા ગયા હતા. નહીં એમ કહે કે મારે ભલે લગ્ન કરવાની વાત હોય કે મને ગમે, મારી અવસ્થા ગમે તે હોય, પણ હું મારા દીકરાનો અધિકાર ન લઈ શકું એમ કરીને શાંતનુ ચાલ્યા ગયા હતા ત્યાંથી. એને પ્રસ્તાવ નહીં માનેલો, પણ ભીષ્મએ પછી એને કહ્યું કે ના, તમે પ્રસ્તાવ માની જાઓ. અને ભીષ્મએ પછી અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાની પછી પ્રતિજ્ઞા લીધી. અને બીજી પ્રતિજ્ઞા એ લીધી કે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદી જે છે એ ગાદીને હું વફાદાર રહીશ. એ ગાદી પર જે બેસે એને હું વફાદાર, મારું પોતાનું કંઈ ના. અને એ સત્યવતી જોડે પછી એના લગ્ન થયા. કોના? શાંતનુના. ને પછી ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય એ બેની ઉત્પત્તિ થઈ. બંનેના અકાળે અવસાન થયા. અને પછી વ્યાસજીને બોલાવ્યા સત્યવતીએ પાછા, અને પછી અંબા, અંબાલિકા અને અંબિકા એના થકી પછી એમ કે આખી આ પ્રજા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને મહાત્મા વિદુર આ ત્રણની ઉત્પત્તિ થઈ. આમ આખો મહાભારતની શરૂઆત થયેલી. ક્યાં પરાશર ઋષિ, ક્યાં વ્યાસજી અને ક્યાં પછી આખી આ મહાભારતની શરૂઆત. તમે વિચાર કરો. એટલે ભગવાને કહ્યું મોટા પુરુષે જે કંઈ પણ અધર્માચરણ કર્યું હોય તેનું આચરણ આપણે કરવું નહીં. કારણ કે ઘણી વખત શું હોય, આપણી સમજવામાં ભૂલ થતી હોય. આપણી બુદ્ધિ જે છે તે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે એમણે જે કર્યું હોય એ વિચારીએ, પણ એમણે જે કરેલું હોય તે એણે એની બુદ્ધિ પ્રમાણે કરેલું હોય. એટલે વારંવાર આપણે સભામાં નહીં કહેતા કે સારા માણસની જે કોઈ અચ્છાઈ જે છે, બરાબર, એ અચ્છાઈ, સારા વ્યક્તિની અચ્છાઈ તમે એટલી જ ઓળખી શકો કે જેટલી તમારામાં અચ્છાઈ હોય. એનાથી વધારે તમે ન ઓળખી શકો. એનાથી વધારે તમને બાઉન્સર જાય. અને તમે જેટલા મતલબી હો એટલા જ તમને સામેવાળા વ્યક્તિ મતલબી લાગે કે ખરાબ લાગે કે ખોટા લાગે. બોલવું બહુ સરળ છે કે બધાને જમાડી દઈશ, સમજો, પણ હકીકતમાં જમાડવા માટેનો ભાવ અને હકીકતમાં જમાડવા એ બહુ વીર પુરુષનું કામ છે. બોલવું બહુ સરળ છે, કંઈ પણ આમ કરી નાખીએ તેમ કરી નાખીએ, પણ કરવું વીર પુરુષનું કામ છે. આજે જ હરિપ્રકાશ શાસ્ત્રી કથામાં કહેતા હતા કે ભાઈ તમને કે ગ્રહસ્થને જેટલો પોતાનો દીકરો કે પોતાનું ધન કે એ જે પોતાનું જેટલું વહાલું છે એટલા નારાયણ મુનિદેવ વહાલા છે, કેટલા એમ કહે કે અહીંયા આવતા ભક્તો એને વહાલા છે. આત્મીયપણું જે કહ્યું તો આત્મીયપણાનું લક્ષણ શું છે કે ભાઈ એને ભગવાન અને ભગવાનના ભક્તો જેટલા એને પોતાના જનો એટલે દેહના સંબંધી વહાલા હોય એટલા એને ભગવાનને ભગવાનના ભક્તો વહાલા હોવા જોઈએ. એટલા આપણે હકીકતમાં છે? તમે જ તમારી જાતને પૂછી લો તો નથી. તો એનો મતલબ એવો થયો કે હજુ આપણે સત્સંગને વિશે આત્મીયપણું નથી. જો પછી સત્સંગને વિશે આપણે આત્મીયપણું નથી કે હરિભક્તોને વિશે આત્મીયપણું નથી, પછી આપણે કહીએ શું, એક પગ અહીંયા ને બીજો ક્યાં? અક્ષરધામમાં. ભાઈ ગાંધીનગરના અક્ષરધામની ટિકિટ મળી જાય, સાંજે કાઢી મૂકશે તમને, ને દિલ્હીની મળી જાય, પણ પેલી ભગવાનના અક્ષરધામની ટિકિટ મળે નહીં. બરાબર? એટલે સમજવું બહુ અઘરું છે અને એને આચરણ કરવું એનાથી વધારે અઘરું છે. શાસ્ત્રોને સમજવા બહુ અઘરા છે અને શાસ્ત્રોને સમજીને એનું આચરણ કરવું એનાથી વધારે અઘરું છે. એટલે કોઈએ કંઈક કર્યું એ કરવાનું નથી. ભગવાને શું કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે કોઈ ચરિત્ર કર્યા છે એ તમારે નહીં કરવાના, પણ ભગવાન જે પ્રમાણે કહે છે
એ પ્રમાણે કરવાનું છે. કારણ કે ભગવાનના ચરિત્રો આપણે કરવા જઈએ તો ઊંધે માથે પટકાઈ જઈએ, મોટા પુરુષના ચરિત્ર આપણે કરવા જઈએ તો ઊંધે માથે પટકાઈ જઈએ. એટલે આ પ્રમાણે ઘણી વસ્તુ હોય છે જે આપણે ખબર હોતી નથી. એટલે રામાનુજાચાર્ય પણ અહીંયા આવું જ કંઈક કહેવા માગે છે કે ભાઈ તમે જે પ્રમાણે સિદ્ધ કરવા જાઓ છો તે પ્રમાણે સિદ્ધ થતું નથી. કારણ કે અહંકાર જે છે અંતઃકરણનો ભાગ છે તે તો માયાનું છે, અને સંવિત જે અનુભૂતિ કે જે આત્મા તમે કહ્યું છે એ તો દિવ્ય છે. તો દિવ્ય વસ્તુની ઉત્પત્તિ જે છે તે કોઈ દિવસ માયિક વસ્તુ થકી સંભવે જ નહીં. એટલે તો શ્રીજી મહારાજે કે જગતગુરુ રામાનુજાચાર્યએ એમના સિદ્ધાંત વિશે જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વને અનાદિ કહી દીધા. ભગવાન શ્રી હરિએ તો બહુ વિસ્તૃત પ્રમાણમાં અંત્યના વચનામૃતમાં પેલો માધવી સંપ્રદાયનો પેલો એક આવેલો બ્રાહ્મણ, અને એ વૈકુંઠને અહીંયા જે આપણે વ્રજ જે છે એને અનાદિ કહેતા હતા, તો એને પણ ભગવાને ચોખ્ખું કહી દીધું કે ભાઈ શ્રીમદ ભાગવતનો જે એમ કહે કે એકાદશ સ્કંદ છે એનો અભ્યાસ તમે કરો, એમ કહે કે એને વિશે જે કંઈ પ્રલયની વાત કરેલી છે તે એમાં જોતાં અમને તો એવું લાગે છે કે માયા પણ અનાદિ જ છે. એટલે તમે ભલે એવું કહું છો કે ભાઈ આ વ્રજ કે પછી શિવપંથી જે કંઈ છે તે કાશી જે છે તે બંને એમ કે કેવા છે, નાશવંત નથી, અને જે પ્રલય થાય તો પણ એમને એમ રહી છે, તો એ વાત કંઈ અમને માન્યામાં આવતી નથી. તમારે પ્રમાણ આપવા હોય તો વ્યાસજીએ કરેલા કોઈ પણ ગ્રંથનું આપો. વ્યાસજીનો બહુ મહિમા છે. વ્યાસજીને કોઈના પ્રમાણની જરૂર નથી. વ્યાસજી સ્વતઃ ભગવાન છે, અને એમના પ્રમાણ જે છે તે સ્વતઃ પ્રમાણ છે. જેમ ધણીનો ધણી કોઈ હોય નહીં, ભગવાન જે છે ભગવાનનો ધણી કોઈ નથી, એમ વ્યાસજી જે છે એમના જે કોઈ પ્રમાણો શાસ્ત્રોમાં આપેલા છે એને કોઈ ચેલેન્જ ન કરી શકે. બીજા જે કોઈ આચાર્ય છે એમણે પોતાનો સિદ્ધાંત સાબિત કરવો હોય તો એમણે વ્યાસજીના પ્રમાણને અનુસરવું પડે. જો તમે જો અહીંયા આપણે શું ચલાવી રહેલા છે તો વ્યાસસૂત્ર પર શ્રી ભાષ્ય, તો વ્યાસજીના સૂત્ર તો જે છે તેવા ને તેવા છે, પણ એની ઉપર ભાષ્ય કરનારા કેટલા બધા મોટા મોટા આચાર્ય છે. જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ રામાનુજાચાર્ય, જગતગુરુ પેલા માધવાચાર્ય, સમજો, નિંબાર્કાચાર્ય, પછી પેલા કૃષ્ણ સ્વામી, પછી પેલા આપણા અચિંત્ય ભેદાભેદવાળા આપણે કોણ નામ ભૂલી ગયો, ચૈતન્ય મહાપ્રભુ, કેટલા બધા આચાર્યો થઈ ગયા. આપણા સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી, સમજો, મુક્તાનંદ સ્વામી. એટલે વ્યાસજીએ તો એક સૂત્રોની રચના કરી દીધી, પણ એની પર ભાષ્ય કરનારા કેટલા બધા થઈ ગયા. એટલે વ્યાસજી સ્વતઃ પ્રમાણ આપનારા ભગવાનનો સાક્ષાત અવતાર છે, એમની ઉપર કોઈએ કંઈ શક કરવાનો નહીં. એટલે અહીંયા જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ તમે ખોટી રીતે ખરી રીતે બેઉ રીતે એવું સાબિત ન કરી શકો કે અંતઃકરણ જે અહંકાર છે એમાંથી સંવિત કે અનુભૂતિ છે એની ઉત્પત્તિ થાય. આ તમને હું વારે વાર એટલા માટે ઘૂંટાવું છું કે ઘણી વખત આપણામાં પણ આવા દોષ આવી જાય છે કે જે અનાદિ વસ્તુ છે, જે દિવ્ય વસ્તુ છે, એના વિશે આપણે ઉત્પત્તિ અને વિનાશનું વિચારતા હોઈએ, અને ત્યાંથી જ આપણા મગજની જે એમ કહીએ કે આપણે જે કહીએ ને મગજની બીમારી એની શરૂઆત થઈ છે. કારણ કે જે ઉત્પત્તિને વિનાશવાળું છે તે બધું માયિક છે. હવે આત્મા અને પરમાત્મા બે માયિક નથી, એટલે જ બંને ઉત્પત્તિને વિનાશે રહિત છે. અક્ષરધામ જે છે તે પણ માયિક નથી, એટલે ઉત્પત્તિને વિનાશે રહિત છે. તમે જોઈ લો જેટલા દિવ્ય તત્વ છે તે બધા ઉત્પત્તિને વિનાશે રહિત છે. જેટલા માયાના તત્વો છે તે બધા ઉત્પત્તિને વિનાશે રહિત નથી. માયામાં કાળ જે છે ને એને પણ ઉત્પત્તિને વિનાશે રહિત કહો જ એમ બાજુ, એટલે એની ગણતરી ત્યાંથી શરૂ થાય. સમજો, ક્યાંથી કે જ્યારથી સૃષ્ટિ થાય છે ત્યારથી આની ગણતરી શરૂ થાય છે. એટલે એ કાળ ત્યારે એક્ઝિસ્ટન્સમાં આવે છે, બાકી કાળ પણ અક્ષરધામમાં રહેલો જ છે. એ પણ કેવો છે તો અનાદિ જ છે. હરજીવનદાસ શાસ્ત્રીએ ચોખ્ખું કહ્યું છે કે એમાં આધ્યાત્મિક તત્વાખ્યાનમાં કે જો 5 ભેદ જોડે મારે 6થો ભેદ કોઈ બતાવવો હોય તો હું કાળને બતાવીશ. કેમ? કાળ જે છે એ તમને જે અહીંયા જે એની શરૂઆત જે કહેવાય કે ભાઈ ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી માયા જે છે એને શું પમાડે? શોપ પમાડે. એને કાળ કયો? એ તો ખાલી એની શરૂઆત બતાવી કે ભાઈ અહીંયાથી કાળની ગણતરી શરૂ કરવા માટેનું છે, એટલે કાળનું કાર્ય શરૂ થયું. સમજો, પણ એકચ્યુઅલી તો કાળ અક્ષરધામમાં ઓલરેડી અવેલેબલ જ છે. માયા પણ ઓલરેડી કારણ રૂપે ત્યાં અવેલેબલ જ છે જ પહેલેથી, અનાદિકાળથી. એટલે ભગવાને 3થી બચવાનું કહ્યું ને આપણે કે ભાઈ જે 3 કયા તે કયા? કાળ, કર્મ અને માયા. કેમ? જીવ અનાદિ છે તો એના કર્મો પણ અનાદિ છે, કાળ પણ અનાદિ છે, અને માયા પણ અનાદિ છે. આપણે બોલીએ ખરા આમ ભગવાન આગળ જઈને, એ ભગવાન મને કાળ, કર્મ, માયાથી બચાવજો, પણ એની પાછળ લોજિક શું છે?
એ કોઈને ન ખબર હોય. 99% લોકો અહીંયા જે બોલતા હશે એને ખબર ન હશે કે એની પાછળ લોજિક શું છે, કે કાળ કર્મ માયાથી જ કેમ તમે બચવા માટે ભગવાનને પ્રાર્થના કરો છો. સમજો, લોજિક આ છે કે 3 જે છે તે અનાદિ છે, બરાબર. તો એને એની પાર તમારે જવાનું છે. તો પાર કેવી રીતે? તો કાળની ગણતરી ક્યાંથી થાય? જ્યાંથી સૃષ્ટિ શરૂ થઈ ત્યાંથી થાય. તો હવે સૃષ્ટિ શરૂ થઈ ત્યાંથી કાળની ગણતરી થઈ, બરાબર છે. તો તમે ફસાયેલા કા છો અત્યારે? લીલા વિભૂતિમાં, સૃષ્ટિમાં. તો આ લીલા વિભૂતિમાંથી તમે નિત્ય વિભૂતિમાં જશો, ત્યાં કાળની ગણતરી નથી, એટલે કાળથી બચાવવાનું કહ્યું. લોજિક જો તમે. કર્મ, તમને કર્મ કાથી લાગવાના શરૂ થાય છે? અક્ષરધામમાં કર્મ લાગે છે? હે ભાઈ પ્રફુલ્લભાઈ, અક્ષરધામમાં કર્મ લાગે જ? નથી લાગતું. અહીંયા કર્મ લાગે જ લીલા વિભૂતિમાં. બ્રહ્માજીને પણ કર્મ લાગે છે, બધાને કર્મ લાગે છે. ઉપરથી પડી ગયા એવા ઉદાહરણ પણ છે કે ભાઈ ઉપરથી કંઈક ખોટું બોલ્યો અને નીચે પડી ગયો, તો કર્મ લાગે છે. 14 લોકના બ્રહ્માંડમાં અહીંયા કર્મની સૃષ્ટિ છે. આને જાને કા જો કોઈ भी होता है वो कर्म के हिसाब से चलता रहता है. એટલે કર્મથી પણ તમે પર ક્યારે થઈ શકો? જ્યારે ભગવાનના ધામમાં નિત્ય વિભૂતિમાં પહોંચી જશો ત્યારે. એટલે એનાથી બચવાનું કહ્યું. માયા, તો માયાની ગણતરી ક્યાંથી શરૂ થઈ? બોલો, સવારે શું ફરાળ જમેલા? કયું શાક જમેલા? બટાકાનું. પૂરી કઈ ખાધી? રાજગરાની. તો આ યાદ છે સવારે શું જમેલા? તો આપણે પૂછીએ કેમ યાદ નહીં રહેતું? માયા, હા, માયા છે જ એવી. માયાનું બધું તમને યાદ રાખવું પડે નહીં, યાદ રહી જાય. એટલે ભગવાને માયાથી બચવાનું કેમ કહ્યું? સમજો, કાળ કર્મને માયાથી બચાવજો એવું માંગવાનું કહ્યું ને ભગવાન પાસે રોજ જ. માયા પણ એવી જ છે. અક્ષરધામમાં એ માયા કારણ રૂપે છે, પણ એ ત્યાં કંઈ મુક્તોને હેરાન નહીં કરતી. પણ અહીંયા જેવી એ કાર્ય રૂપે માયા શરૂ થાય છે, તો હો પ્રભુ અચરજ માયા તુમારી, जिसमें મોહે સકર નર નારી, બ્રહ્મા મોહે શિવ મોહે સબ મોહે. તો મેં ક્યું નહીં મોહું? હાઈ, મેં ક્યું રહે જાઉં? આપણે પણ એવું થાય ને કે આવા મોટા મોટા બ્રહ્માજીને શિવજી મોહતા હોય, આપણે પણ મોહ તો થવો જ જોઈએ ને, બરાબર. તો માયાનું કાર્ય જ્યાંથી શરૂ થાય છે એ શું છે? સૃષ્ટિ છે, લીલા વિભૂતિ છે. એટલે લીલા વિભૂતિથી તમારે બહાર નીકળવું હોય, એટલે માયાથી પર જવું હોય તો કોની શરણે જવું પડે? માયાપતિની. હવે તમે સમજો, આ 3 પતિ પાછા ભગવાન છે. મજા આવી ગયા છે. તો મને પણ મજા આવી ગઈ, તમને નહીં. સકાળ કાળ, એટલે કાળના પણ કાળ કોણ છે? ભગવાન છે. કાગ્નહ કાળ કાળ, એટલે 3 પતિ કોણ છે? ભગવાન છે. એટલે ભગવાનની શરણે જવું પડે. કાળના પણ કાળ ભગવાન છે. એટલે જો તમારે કાળ ધર્મથી પર વર્તવું હોય, એટલે કદાચ પણ તમારો જન્મ ન થાય કે મરણ ન થાય એવી સ્થિતિને તમારે પામવું હોય તો કોની શરણે જવું પડે? બોલ ભાઈ. ભગવાનની શરણે જવું પડે. કારણ કે કાળના પણ કાળ કોણ છે? ભગવાન છે. તમારે તમારા કર્મથી બચવું હોય, કેટલા પ્રકારના કર્મ છે બોલો દીપકભાઈ? દીપક સિવાય બીજું જે કોઈ બોલશે એને એની પ્રિય જે કોઈ વ્યક્તિ છે એના કસમ છે, સમ છે. ચાલો, 3 પ્રકારના કયા કયા બોલો? શાંતિથી બોલો, કોઈ ઉતાવળ નથી. આપણે અહીંયા બેઠેલા બધા માણસ નવરા જ છે. ચાલો, એક તો ક્રિયમાણ કર્મ. ચાલો, પછી ક્રિયમાણ કર્મ કોને કહેવાય એ મને સમજાવો. આપણી સભામાં બધું કામ સમજીને કરવાનું, નો ગોખણ પટ્ટી. ગોખવાની વાત આવે જ નહીં. જે બોલો એ સમજીને બોલો. ન સમજ પડી હોય તો પૂછી લેવાનું, કોઈ ટેન્શન નહીં. મને ના આવડશે તો ઘરેથી જોઈ લઈશું ગૂગલ બાબા પાસે. બોલો, ચાલો. ક્રિયમાણ એટલે બોલો. આપણે અત્યારે જે કર્મ કરી રહેલા તે ક્રિયમાણ કર્મ છે. તમે બધા હાલમાં શું કરી રહેલા છો? સત્સંગમાં બેઠા છો, એ તમારું ક્રિયમાણ કર્મ છે. ઓકે, ચાલો. ક્રિયમાણ કર્મ પછી બીજા નંબરનું કયું કર્મ? હા, સંચિત કર્મ. થોડુંક જોર લગાવવું પડે. સમજો, આ મગજ કેવું છે ખબર? આપણે એને જરા જોર આપીએ ને બધું નીકળે. સંચિત કર્મનો અર્થ શું થાય? અત્યાર સુધી જીવના ઘણા બધા જન્મો થઈ ગયા.
અને એ દરેક જન્મોમાં જ્યારે પણ એને જે કંઈ કર્મ કર્યા એ કર્મનો જે જથ્થો એક્યુમ્યુલેટેડ, એ જથ્થો જે છે કર્મનો, એ એનું સંચિત કર્મ જે છે તે એનો જથ્થો છે. તે સંચિત કર્મ જે છે એની અંદર આપણા શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોનો જથ્થો જે છે તેની સાથે એ સંચિત કર્મ આખું રહેલું છે. ઓકે, ચાલો, એ સંચિત કર્મ હવે એક રહી ગયું મસ્ત મસ્ત. એ સંચિતમાંથી જે કંઈ લઈને તમે આવ્યા છો અને એના પ્રમાણે તમને તમારા કુળ મળ્યું, તમારી જાતિ મળી, તમારી પત્ની મળી, તમને વિદ્યા મળી, તમને ધન મળ્યું અને તમને તમારી વય મળી. આ 6 વસ્તુ મળી. એ કયું રહી ગયું? હજુ મગજને ચલાવો, શું રહી ગયું? ત્રીજું આપણે કહીએ ને કે આનો બહુ બળિયો છે, સંચિત તો છે, ક્રિયમાણ તો છે. આપણે કહીએ કે આનો બહુ બળિયો છે આ વ્યક્તિ, કે એનો બહુ બળિયો છે. નસીબને શું કહેવાય? ભાગ્યને શું કહેવાય? હજુ આગળ જાઓ, ગો આગળ હેડ, હજુ આગળ જાઓ. ભાગ્ય, નસીબ, એને આગળ એક શબ્દ છે, આનો બહુ બળિયો છે એમ કે. બોલો, પ્રારબ્ધ. તમારા જે જથ્થો તમે જે કહો ને ભેગા શુભ અને અશુભ કર્મ, જેને તમે સંચિત કર્મ કહો છો, એમાંથી અમુક શુભ કર્મ લીધા અને અમુક અશુભ કર્મ લીધા. એ તમારું શું થયું? પ્રારબ્ધ થયું. એ પ્રારબ્ધ તમારે અત્યારે ભોગવીએ જ છૂટકો. પણ તમે જો સત્સંગ કરો, ભજન કરો, ભગવાનના શરણાગત હો, તો પ્રારબ્ધમાં તમને શું ફાયદો કરી આપે એ મને કહે દીપક. સમજાવવાનું તારે જ છે. આજે મારી નજર તારી પર પડી ગઈ, કારણ કે તું સીધો મારા ડાયમેન્શનમાં સામે જ બેઠો છે લાલ કલરની માળા લઈને. હવે વૃષભ રાશિ, એનું નિશાન શું થાય? બળદ. ને બળદને લાલ કલર પહેલો દેખાય. બોલો, ચાલો. બળદ ધર્મનું પ્રતીક છે. શું સવાલ પૂછ્યો મેં? સવાલ શું પૂછ્યો? સવાલ શું પૂછ્યો? હા, ભગવાને શું ઉદાહરણ આપ્યું? પ્રારબ્ધમાં જે લખેલું છે તો ભોગવવાનું. શુભ અને અશુભ કર્મનું જે ખાતું જે છે એમાંથી તમને આ જન્મે જે ભોગવવાનું છે એ તમારું પ્રારબ્ધ કર્મ. હવે એ પ્રારબ્ધ કર્મની અંદર કન્સેશન અમુકને મળે છે. એ કન્સેશન કેવી રીતે મળે છે અને કોણ આપે છે અને કેટલું મળે છે? આ સવાલ છે. ઓકે, ભગવાન આપે છે. ચાલો, ભગવાન સિવાય તો બીજો કંઈ આપી નહીં શકવાનો, એ તો નક્કી વાત છે. ચાલો, કેવી રીતે આપે છે? ઓકે, હજુ પણ કંઈ એક ઉદાહરણ આપેલું છે ભગવાને, બહુ જોરદાર. મારા સુનિલ ને ગોપાલ જેવા 4 ચોર હતા. હા, હવે પકડું, હવે પકડી, લાઈન પકડી. સૂરીનું દુઃખ કાંટે કરીને કાઢે. કેવી રીતે કાઢે એ વાર્તા જરા તમારે કેવી પડશે. હા ભાઈ, તમે વાર્તા કહી શકશો? એ પ્રફુલભાઈ નથી ખબર? ચાલો, હું સુનિલ ને ગોપાલ, અમારા જેવા 4 ચોર હતા. ચોરમાં હું સુનિલ ને ગોપાલ અમારું જ ઉદાહરણ આપું, કારણ કે બીજા બધા તમે લોકો બહુ શરીફ માણસ છો, બરાબર? એટલે તમને લોકોને એવું ઉદાહરણ નહીં અપાય. ધનસુખભાઈને કદાચ આપી શકીએ આપણે, પણ નથી આપવું, કારણ કે ખોટું લાગી જાય, બરાબર? પણ મને સુનિલ ને ગોપાલ અમને ખોટું ના લાગે. અમારા જેવા 4 કોણ હતા? ચોર હતા. હવે એ લોકો ચોરી કરવા જાય. એક દિવસ એ લોકોએ શું નક્કી કર્યું? આ કાયમ માટેની ખટપટ મૂકી દઈએ, રાજાને ત્યાં ચોરી કરીએ એટલે આખી જિંદગીનું કમાઈ જઈશું, એટલે ચોરી કરવાની થાય નહીં. નક્કી તો કર્યું, પણ પેલો એક ચોર જે હતો એને પગમાં કાંટો વાગી ગયો સુનિલ જેવાને, એટલે આજે સભામાં આવ્યો નથી. એટલે એનાથી ચોરી કરવા જવાયું નહીં. એટલે એના ઘરના લોકો કહેતા હતા, અરે આજે એમ કહે કે આટલી મોટી ચોરી કરવા જવાના અને તું હાલો કેવો માણસ છે અહીંયા બેસી રહ્યો. હવે આખી જિંદગી એમ કહે કે આપણે તો કેવું આજ તમારે નાની નાની ચોરી કરીને જીવવું પડશે. પેલો પણ બિચારો કકડાટ કરે અને ઘરના માણસ પણ કકડાટ કરે, કારણ કે એને પગમાં શું વાગેલો? કાંટો વાગેલો. એટલે એનાથી ચોરી કરવા જવાય એવું હતું નહીં. એટલે એ બિચારો જઈને ક્યાં બેઠો? આપણી સભામાં આવીને બેઠો. ક્યાં બેઠો? સભામાં આવીને કથામાં બેઠો. હવે કથામાં ભાઈ તો બેસી ગયા, અંદરથી તો બિચારાનો જીવ બળે, બરાબર? કારણ કે એનું ધ્યાન ક્યાં હતું? કે પેલા લોકો ચોરી કરવા ગયા અને બધા કમાઈ જવાના શેર બજારમાં, અને હું એકલો રહી ગયો.
બરાબર, બધા સોનામાં કમાઈ ગયા, 50-60 હજારમાં લીધેલું, 1,30,000 ભાવ થઈ ગયો, હું એકલો રહી ગયો, એવું બધાને થાય જ ને અત્યારે. એવું પેલાને બિચારાને થયું, પણ હવે સત્સંગમાં બેઠેલો એટલે પછી કરી શું શકે, જવા એવું હતું જ નહીં. કામ પૂરું થયું, કથા વાર્તા પૂરી થઈ ગઈ, બધા પોતપોતાને ઘરે ગયા. પેલા 3 ચોરોએ ચોરી કરી અને બધું જે કંઈ હતું તે વેચી લીધું. પછી રાજાના જે કોઈ સૈનિકો હતા એમણે મોદી સાહેબના જેમ કોઈ પેલા આર્મીના માણસો અત્યારે કાશ્મીરના ગામમાં ફરી ફરીને બધાને કેવા પકડે છે ને એક એકને, એમ રાજાના સૈનિકોએ બધાને પકડી લીધા 3 અને પેલો ચોથો પણ એની જોડે જ હતો, મિત્ર હતો, એટલે એ ચોથાને પણ લઈ ગયા. પણ એ ચોથો કહે ભાઈ હું ચોરી કરવા ગયેલો નહીં, પણ સાક્ષી કોણ આપે કે ગયેલો નહીં, કારણ કે એ પેલા 4 સાથે જ ફરતા હતા. એટલે પછી એણે કહ્યું કે એને યાદ આવ્યું કે હું સત્સંગમાં તે દિવસે બેઠેલો. એટલે સત્સંગમાં જે કોઈ હરિભક્તો બેઠેલા એમણે કહ્યું નહીં નહીં, આ તો તે દિવસે સત્સંગમાં હતો, કથામાં હતો, એટલે એ ચોરી કરવામાં હતો નહીં. એટલે એને કાંટો વાગ્યો અને સત્સંગમાં બેઠો, એ પુણ્યના પ્રતાપે કરીને એને ફાંસી થઈ નહીં. ને પેલા 3ને શું આપી દીધી રાજાએ? ફાંસી આપી દીધી. ભગવાને શું કહ્યું કે એના પ્રારબ્ધમાં તો ફાંસી લખેલી જ હતી પેલા 3ની જેમ જ, પણ એને સત્સંગ કર્યો, કથા વાર્તા સાંભળી, ભગવાનના ભક્તોનો સંગ કર્યો, ભગવાનની કથા સાંભળી, તો એને કરીને એના પ્રારબ્ધમાં જે સૂડી લખેલી હતી તે દુઃખ કેવું ગયું? કાંટો વાગીને ગયું. એટલે તમે સત્સંગ કરો કે ભજન કરો તો તમારા પ્રારબ્ધમાં જે સૂડી જેવું દુઃખ લખેલું હોય એ ભગવાન કાંટે કરીને કાઢી નાખે. પણ આપણે એ ખબર પડતી નથી. આનંદજીભાઈ સંદાણીયાની જેમ મુંબઈ જવાના હતા, ભગવાને શું કહ્યું? આજે જ મેં 2 વ્હાઈટ કપડાવાળા માણસને મુંબઈ જતા જોયા. આનંદજીભાઈ કે એ કોણ? તે કે તમારું પ્રારબ્ધ. તે કે મારું પ્રારબ્ધ? હા, એમ કહી. તમે ગરીબ તો તમારું પ્રારબ્ધ પણ કેવું? ગરીબના નસીબ ગરીબ જ હોય. પડોશીના પૈસા આવે ના આવે, અસર જ આવે. એટલે તમારું પ્રારબ્ધ ત્યાં પહોંચવાનું હતું. તેમણે ભગવાને ઇનડાયરેક્ટલી ઇશારો કર્યો. આનંદજીભાઈ કહે પણ અહીંયા તો ખાવાની તકલીફ છે. તો ભગવાન કહે સત્સંગમાં પડી આવ્યો, રસ્તો નીકળશે. પછીની વાત તો તમને ખબર જ છે. પેલો રાજા હતો અને પછી એનો પેલો દીકરો હતો ને એને આનંદજીભાઈએ ભગવાને કહ્યું કે તમને શું આવડે છે? તો એ કહે કે ભાઈ સોની કામ, ને પછી પેલું એનો ઉતરી આપીને પછી એને બધો વ્યવહાર કરાવી આપ્યો. ને એનો વ્યવહાર જે હતો તે ગાડી પાટે ચડાવી. પણ એને મુંબઈ જો જતે તો એના પ્રારબ્ધમાં જે ગરીબી હતી તે એની ગરીબી જવાની હતી નહીં. એટલે ભગવાન પ્રારબ્ધમાં તમારું જો સૂડી જેવું દુઃખ લખેલું હોય તો તમે સત્સંગમાં પડ્યા રહેવું, કાં સત્સંગ ભજન કર્યા રહેવું, તો તમારું સૂડીનું દુઃખ હોય તે કેવું કાંટે કરીને ચાલ્યું જાય. એટલું બધું કષ્ટ તમારું ઘટી જાય છે. પણ આપણે એવી કદર થતી નથી. તમે જોજો જે મંદિરે આવતા હોય એનો બધો જે વ્યવહાર હોય ને, બધા લારી લપ્પાવાળા જે આમ દેખાતા હોય ને, સમજો તે વ્યવહાર બધો ભગવાન જ ચલાવતા હોય. એનું ગામમાં બહાર બધે બહુ સુખી દેખાતો હોય, બહુ સારું દેખાતું હોય, પણ એનો વ્યવહાર બધો ભગવાન ચલાવતો હોય. અને બહારના માણસ જે હોય ભગવાનથી સત્સંગથી વિમુખ, એને જરા પણ કંઈ આડઅસર થાય ઉપર નીચેની એટલે બિચારાની હાલત એવી ખરાબ થઈ જાય. તમે જુઓ કે ખાવા પીવાના લાલા પડી જાય, ફાફા પડી જાય, ગામમાં નામ એટલું બગડી જાય, અને છેલ્લે ન કરવાનું કરે અને પેપરમાં ફોટો આવે એનો, બરાબર. પણ એ ફોટો એ તો જોઈ જ નહીં શકે, બરાબર. અને પોલીસ સ્ટેશનમાં જાય એના ઘરવાળાને બિચારા બધા દુઃખી થાય. કેમ? સત્સંગ નથી. એટલે તમારું પ્રારબ્ધ કર્મ જે છે તે આ પ્રમાણે સૂડીનું દુઃખ કાંટેથી જાય. ક્રિયમાણ જે છે તે તમે અત્યારે જે કરો છો તે, હવે તમારું આજનું જે ક્રિયમાણ છે તે આવતીકાલનું શું બનશે? પ્રારબ્ધ બનશે. એટલે આજે તમારું ક્રિયમાણ સારું છે એટલે મોટા મોટા પુરુષો શું કહે? જેનો વર્તમાન સારો છે એનું ભવિષ્ય સારું જ છે. જેનો વર્તમાન કાળ અત્યારે ભગવાનનું ભજન કરવામાં જાય છે, કીર્તન કરવામાં જાય છે, સત્શાસ્ત્ર અભ્યાસમાં જાય છે, ભગવાનના નામ જપમાં જાય છે, સ્તોત્ર મંત્રના જપમાં જાય છે, એનું ભવિષ્ય કોઈ દિવસ ખરાબ થવાનું નથી. અને જે વર્તમાનમાં અવળો ચાલે છે એનું ભવિષ્ય પણ અવળું જ જવાનું છે. યાદ રાખજો. એટલે આજનું ક્રિયમાણ જે છે તે કાલનું શું છે? પ્રારબ્ધ છે. સંચિત કર્મ જે છે, શુભ અને અશુભનું ખાતું, એ તમે જે દિવસે સત્સંગમાં આવ્યા અને તમને વર્તમાન ધરાવે ને, કાર કર્મ, પાપ કર્મ, યમદૂત જે ભયાદહમ એમ કરીને પેલું પાણી મુકાવે ને, ત્યારે તમારું સંચિત જે કર્મ જે છે તે બધું શું થઈ જાય? નાશ થઈ જાય. એટલે તમારે ભોગવવાનું શું રહી? ફક્ત
પ્રારબ્ધ ભોગવવાનું રહી. તે પ્રારબ્ધમાં તમને ભગવાન શું છૂટ કરી આપે? સૂડીનું દુઃખ કાંટેથી કાઢે. અને ક્રિયમાણમાં ભગવાને તમને શું કહ્યું? શિક્ષાપત્રીની આજ્ઞા પાળો, વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરો અને ભગવાનનું ભજન કીર્તન કરો. વ્યવહારમાં હસતા રમતા રેવ. પ્રારબ્ધે કરીને, ભાગ્યે કરીને, ભગવદ ઈચ્છાએ કરીને જે મળે એમાં સંતોષ રાખો, રાજી થાઓ. પાપ કર્મ ન કરો. આ લોકને પરલોકને વિશે શું થશે? મહાસુખિયા થશો. અને જે આ પ્રમાણે ન વર્તે તે આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામશે. સિગ્નેચર બાય શ્રીજી મહારાજ. ભગવાને સિગ્નેચર કરેલી છે, સાઇન બાય શ્રીજી મહારાજ. બરાબર. આ પ્રમાણે જે કંઈ થઈ ગયું તે થઈ ગયું. આમાં કોઈ પ્લસ માઇનસ કરી શકવા માટે સમર્થ નથી. કારણ કે સ્ટેમ્પિંગ કોને કરેલું છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે કરેલું છે. સમજો. એટલે જગતમાં આપણે જે કંઈ દેખાતું હોય કે ભાઈ આ બહુ પાપી છે ને બહુ સુખી છે, કે ભાઈ આયરો આ તો કોઈ દિવસ મંદિરે આવતો જ નથી, આ તો કોઈ દિવસ માળા ફેરવતો નથી ને બહુ સુખી છે, એ એકચ્યુઅલી એનું પ્રારબ્ધ કર્મ ભોગવી રહેલો છે. પૂર્વે કરીને આવેલો છે, ભોગવી રહેલો છે. જેવું એનું એ પૂરું થશે એટલે આવ ભાઈ સરખા આપણે બેવ નહીં, આવ ભાઈ બરફા આપણે બેવ સરખા. એ બરફા થઈ જશે પૂરેપૂરો. કેમ? એની પાસે ક્રિયમાણની જે અત્યારની મૂડી જે છે તે તો છે જ નહીં. સમજો. એટલે એનું ભવિષ્ય હંમેશા કેવું છે? અંધારામાં જ છે. નર્કમાં જશે, યમ યાતના ભોગવશે, 84 લાખ જાતની યોનિમાં પુનરપી જન્મમ પુનરપી મરણમ. અત્યારે જે જલસા કરે છે, દારૂ પીવે છે, માંસ ખાય છે, વ્યભિચાર કરે છે, જુઠ્ઠું બોલે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, અત્યારે તો એને બહુ સારું લાગે છે, પણ એનું ભવિષ્ય બહુ ખરાબ છે. કારણ કે વર્તમાનમાં એ જે ક્રિયમાણ કરે છે તે કેવું છે? અતિશય નિંદિત અને શાસ્ત્રથી વિમુખ કર્મ કરી રહ્યો છે. ઘણા તો એવા કર્મ કરે છે કે પછી એને મનુષ્ય જન્મ જ ન મળે. સમજો. એટલે એવા ઘોર કર્મથી બચવા માટે ભગવાને આપણા માટે શિક્ષાપત્રી બનાવેલી છે, સત્શાસ્ત્રોની રચના કરાવી છે. આપણે ફક્ત એ પ્રમાણે ચાલવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. મોસાળે જમણવારને માં પીરસનાર ને બાપા સામે જોનાર, એવી હાલતમાં છે આપણે બધા. બરાબર. ચાલો, આપણે કિસ્મતવાળા કેટલા છે તમે જોવો. ભગવાને રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય એ બંનેને આધ્યાત્મશાસ્ત્ર તરીકે લીધું. આપણે અત્યારે કુદરતી રીતે એ જ ચાલે છે સિલેબસમાં. એ પહેલાં આપણે સત્સંગી જીવનના 5 પ્રકરણ ચલવા. ઘણા બધા પેલા સોશિયલ મીડિયા પર જે કંઈ અમુક જે ચેનલોને આવે તો હું જોઉં છું, તો જે મુદ્દા તમારા આ મંડળમાં 10 વર્ષ પહેલાં બધા ચર્ચાઈ ગયા, અત્યારે બધા એ જ મુદ્દા બધાની એની પર ચાલ્યા કરે છે. અક્ષર બ્રહ્મ શું છે, આ છે, તે છે. હસવું તો નહીં આવે, કારણ કે હસવા જેવું એમાં કંઈ નથી. કારણ કે એ બધા પ્રશ્ન જેવા છે કે ઉત્તર સંપ્રદાયમાં ઉઠતા રહી છે. લોકો એટલા બધા અજ્ઞાન ફેલાવવાવાળા જેટલા બધા છે તો શું કરવાના. પણ પછી આપણે એવું થાય કે ભગવાને આપણે જે જગ્યા પર પ્લેસ્ડ કરેલા છે ને, મૂકેલા છે, તે બહુ પરફેક્ટ જગ્યા છે. કે આપણે એવો કોઈ સંકલ્પ જ નહીં થતો કે અક્ષર બ્રહ્મ શું છે, નિરાકાર છે કે સાકાર છે કે કોણ શું છે, કે કોઈ વ્યક્તિ અક્ષર બ્રહ્મ છે કે નથી. કેમ? ભગવાને બધું પરમાત્માની કૃપાથી બધું ક્રિસ્ટલ ક્લિયર કરી નાખ્યું પહેલેથી. કદાચ કોઈ એવું બોલે તો હવે આપણે હસવું આવે કે અક્ષરધામનો અવતાર આ સ્વામી છે કે પેલો સ્વામી છે. બરાબર. કોઈ એમ કહે કે ભાઈ આમ તેમ, તો તમે કદાચ શાસ્ત્રીય ભાષામાં એને બોલી ના શકો, એ અલગ વાત છે, પણ તમને ખબર તો છે જ ને. સમજો. લોકોને કંઈ ખબર જ નથી. બધા કાંકા બરફા જેવી વાત કરે. 200 પ્રદક્ષિણા ફેરવશો, ફરશો, ફટાકો થઈ ગયો, આવી બધી કથા વાર્તા ચાલે છે મેઇન જગ્યા પર બેસીને. તમારા બધા ધારેલા કામ થઈ જશે. લોકોને અત્યારે જબરજસ્તી જોરાવરે કરીને ધર્મ અર્થ કામ, એટલે અર્થ અને કામને વિશે જોડવાનો પ્રયત્ન ચાલે છે. જબરજસ્તી ધર્મ ને મોક્ષ હાવ ચાલ્યા ગયા. બધાને અર્થ પ્રિયાય નમઃ, કામ પ્રિયાય નમઃ. તમારી બધી ઈચ્છા આ લોકની પૂરી થઈ જાય, આવો લક્ષ્મીનારાયણ દેવને પકડો. અરે લક્ષ્મીનારાયણ દેવ તો ધર્મ અર્થ કામ ને મોક્ષ બધાને આપનાર છે. તો મોક્ષ આપનાર છે તો પછી તું એને કામમાં કેમ જોડે છે? વ્યાસપીઠ પર બેઠેલા વ્યક્તિની સૌથી મોટી ફરજ શું છે? કે એણે જે કોઈ પણ સામે શ્રોતા આવેલો હોય, અરે ઉલટી શ્રોતા અર્થ અને કામની વાત કરે તો પહેલાં એને વાળવો જોઈએ કે ના, તું મોક્ષ તરફ જા. અર્થ ને કામ તો તું અનંત કોટી જન્મોથી ભોગવતો આવ્યો. આજે શાસ્ત્રીએ શું કહ્યું? ચક્રવર્તી રાજા સુધી આપણે બધા જઈને આવેલા છે. આપણે બધા ચક્રવર્તી રાજા પણ થઈ ગયા છે, પણ એ સુખે કરીને કોઈ દિવસ સુખિયા થયા? સમજો.
ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનું સુખ છોડીને ક્યાં ગયો હતો? વનમાં ભજન કરવા ગયેલો. કેમ? તો ભજનમાં વધારે સુખ હતું તો ને. તો અહીંયા લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં કોઈ હરિભક્ત મુમુક્ષુ આવે છે તો તમે એને અર્થ અને કામમાં શું કામ જોડો છો? સમજો. હું પરમ દિવસે જે બોલેલો કે ભાઈ તમારે પુરસ્ચરણ પણ ન કરાવવો એવું હું કહેતો હતો કે મને એની પર પણ ભરોસો નથી. ભરોસો નથી એટલે વિધિ પર ભરોસો નથી એમ નહીં કહેતો હું. વિધિ પર તો ભરોસો છે જ, વિધિ કરનાર પર ભરોસો નથી, ઉચ્ચારણ કરનાર પર ભરોસો નથી. કારણ કે એ કરવું બહુ કઠણ છે. એમાં અનુદાત ને ઉદ્દાત જે સ્વર આવે, સ્વર અને વ્યંજન જે આવે, ઉપર નીચે આરો અવરો જે આવે, એ પ્રમાણે એ વિધિ કરવી અત્યારે બહુ અઘરી છે. બ્રહ્મચર્ય આદિક અહિંસાદિક નિયમનું પાલન કરવું બહુ અઘરી છે. અને સૌથી મોટી વાત, તમે સકામ કર્મને વિશે જોડાશો. ભગવાને કહ્યું એ પ્રમાણે ન કરે નારાયણ, ભગવાનની ઈચ્છા તમને ફળ આપવાની ન હોય અને ભગવાન તમારી મજા લઈને તમને ફળ ન મળે તો તમે મંદિરે આવીને જે આટલું ભજન કરો જે પણ બંધ થઈ જાઓ. એટલે હું ના પાડું છું કે સકામ કોઈ કર્મ ન કરો, જરા પણ ન કરો. ભગવાન જોડે ફક્ત પોતાના મોક્ષ માટે જોડાઓ. ભગવાન પાસે માંગવું હોય તો કોને માંગો? ભગવાનને જ માંગો. હમણાં પરેશ રાવલ સાહેબ બહુ ઊંચું બોલેલા, ફેસબુક પર એક એમનો નાનો વિડીયો છે. મોદી કો હરાના है तो क्या करना है मालूम आपको? मोदी को मोदी से चुरा लो. मोदी को मोदी से चुरा लो तभी आप मोदी को हरा पाओगे. 100 દિવસ પહેલાં એક ચેનલે તેજસ્વી યાદવને એક મોટા પથ્થર ઉપર બેસાડીને સીએમ તરીકે તમે આવવાના છો એમ કરીને એનું શપથગ્રહણ વિધિ પણ કરાવી નાખેલો. 100 દિવસ પહેલાં એક ચેનલ પર. 100 દિવસમાં મોટાભાઈ ને નાનાભાઈ એક્ટિવ થયા અને નીતિશભાઈને પણ કહ્યું કે આવી રીતે ન ચાલશે, તમારે એક્ટિવ થવાનું છે. આખી બાજી પલટી નાખી. 202 સીટ આવી ગઈ. જે ભાઈ સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ અને જે ભાઈ આખા ગામના ઇલેક્શનનું શું કરતા હતા, એનાલિસિસ કરતા હતા, એ ભાઈનું ખાતું જ નહીં ખુલ્યું. એટલે બોલવું બહુ સરળ છે, એનાલિસિસ કરવું બહુ સરળ છે. ગ્રાઉન્ડ બેટલફિલ્ડમાં જઈને લડવું બહુ કઠણ કામ છે. યાદ રાખજો. એનાલિસિસ તો કરી નાખો કે આની આટલી સીટ આવશે, આ સર્વે, પેલો સર્વે, ફલાણું ઢીકણું, આટલા માણસનું સેમ્પલ લીધું અને પછી આ ટેસ્ટ કર્યો પેલો, એમ કરીને તમે એનાલિસિસ આપી દો કે આટલી સીટ આવશે. નહીં, કામ કરવું બહુ અઘરું છે. મોદી સાહેબ શું બોલ્યા? બિહાર से लेकर कलकत्ता तक गंगा जी बहती है. વાક્યનો મર્મ જો. કારણ કે હવે નેક્સ્ટ શું છે પ્રોજેક્શન હવે આના પછી? बिहार से लेके पश्चिम बंगाल, बंगाल तक गंगा जी बहती है. बराबर. मैं दुश्मन को कह के उसके घर में घुस के बताकर मारता हूँ. समझो. बराबर. આનું નામ માણસ, આનું નામ વ્યક્તિ, આનું નામ ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મનું જો કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય તો મોટાભાઈ ને છોટાભાઈ છે. જોઈ લો, લોકસભામાં 240 કટોકટ સીટ. દિલ્હીનું ઇલેક્શન 10 વર્ષથી હારી ગયેલું ભાજપ. અરે 1992 પછી દિલ્હીમાં ભાજપ કોઈ દિવસ આવેલું જ નહીં. દિલ્હીમાં બીજેપી આવી ગઈ. હરિયાણા જાય એવું હતું પૂરેપૂરું, હરિયાણા આવી ગયું. મહારાષ્ટ્ર મજબૂત માણસો સામે બધા, ઠાકરે, અજીત પવાર, અરે શરદ પવાર, એ આવી ગયું. બિહાર અઘરામાં અઘરું સ્ટેટ, એ પણ આવી ગયું. આનું નામ પુરુષ પ્રયત્ન કહેવાય. આનું નામ ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મ ઉપર આપણા મોક્ષનો પૂરેપૂરો આધાર છે. તમારે તમારું ક્રિયમાન ના છોડવું. હા, પ્રારબ્ધમાં ન હશે જળ ભરતની જેમ તો ભગવાન ભલે ગમે તે કરે, કંઈ નહીં, ગભરાવાનું નહીં. હરિપ્રકાશ શાસ્ત્રીની એમ 12મે કેતુ આવશે, યોગ ભ્રષ્ટ થશો તો બીજા જન્મે થશે, પણ તમારું કરેલું વ્યથા ના જાય. એટલે ક્રિયમાણ ફૂલ એફર્ટ્સ, પૂરેપૂરો પ્રયત્ન કરી નાખો એની પાછળ. ન મળે અફસોસ નહીં કરવો, પાછા મંડેલાને મંડેલા રહેવું. ગમે ત્યારે ભગવાન ફળ આપશે જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ